નખત્રાણામાં રોડની બંને સાઈડો હાથ લારીઓ લક્ઝરીઓ આડેધડ પાર્ક થતા છકડા વાહનોના કારણે નખત્રાણાના બસ સ્ટેશનથી ડોક્ટર માકાણી હોસ્પિટલ સુધી વાહનોનો ખડકલો જામ્યો હતો. હાજીપીરનો મેળો હોવાથી અહીંથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા કાયમી રહે છે. આ સમસ્યા ઉકેલવા માટે વહેલી તકે પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા તાકીદના પગલાં લેવા જોઈએ. આડેધડ પાર્ક કરતા વાહનો સામે કાર્યવાહી કરવી જોઈએ. બાયપાસ એકમાત્ર ઉકેલ છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા માટે રોડ પર આડેધડ વાહનોને હટાવવા જોઈએ અને પ્રજાની સુખાકારી માટે પણ ટ્રાફિકનો વધારાનો પોઈન્ટ ઊભો કરવો જોઈએ. વથાણની ડોક્ટર માકાણી હોસ્પિટલ સુધી વિકરાળ ટ્રાફિક સમસ્યામાં ઇમરજન્સીમાં જતી એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હતી. ટ્રાફિક સમસ્યા આજની નથી, કાયમ આવું જ સર્જાય છે. છતાં તંત્ર દ્વારા બાયપાસની કોઈ ઝડપી કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાતમુહૂર્ત થઈ ગયા હોવા છતાં હજુ પણ બાયપાસની પ્રક્રિયા તંત્રની આડોડાઈના કારણે ખોરંભે ચડી છે. પ્રજાજનો કાયમ માટે ટ્રાફિક સમસ્યાનો ભોગ બને છે. હાલમાં હાજીપીરનો મેળો હોતા ટ્રાફિક છે, પરંતુ નખત્રાણામાં આ સમસ્યાઓ સર્જાય છે. તંત્ર વહેલી તકે બાયપાસની કામગીરી પૂર્ણ કરાવે એવી લોક માંગ ઉઠી છે.